P is equal to 10 ohm, Q is equal to 20 ohm, R is equal to 15 ohm, S is equal to 30 ohm. The current passing through the battery of negligible resistance is. તો આકૃતિ જે આપેલી છે એમાં P ની વેલ્યુ 10 ઓહમ, R ની વેલ્યુ 15, Q ની વેલ્યુ 20 અને S ની વેલ્યુ 30. હવે નિયમ એવો છે કે વિસ્ટર્ન બ્રિજમાં અહીંયા Q જનરલી અહીંયા હોય, પણ એની જગ્યાએ અહીંયા R આપેલો છે તમને, એટલે 10/15 is equal to 20/13 થાય છે, કારણ કે 20/30 એટલે બી 10/15 જ થાય. માટે વિસ્ટર્ન બ્રિજ સમતોલનમાં છે. તો હવે આપણો પરિપથ આવો થશે. વચ્ચેથી ગેલ્વેનોમીટર નીકળી જાય. તો 10 ઓહમ 15 ઓહમ એ બે શ્રેણીમાં, 20 ઓહમ ને 30 ઓહમ શ્રેણીમાં, એટલે 10 + 15 25 ઓહમ અને 20 + 30 એટલે 50 ઓહમ. હવે 25 ઓહમ અને 50 ઓહમ સમાંતર જોડાણમાં, એટલે એનું સમતુલ્ય અવરોધ R બરાબર 25 ગુણાકારમાં 50/25 + 50, એટલે 25 ગુણાકારમાં 50/75, એટલે R ની વેલ્યુ 50/3 ઓહમ થશે. હવે કરંટ I એટલે V/R, અહીંયા V તમને +6 વોલ્ટ આપેલું છે, એટલે V ની વેલ્યુ 6, R ની વેલ્યુ 50/3, એટલે 6 ગુણાકારમાં 3/50, એટલે 18/50, એટલે 36/100, એટલે 0.36 એમ્પિયર. In the Western bridge shown below, in order to balance the bridge, we must have. તો હવે વચ્ચેનો જે પોર્શન છે એ પોર્શનને આપણે એક્સ કહીએ, તો 10 અને આ બાજુ R1, વચ્ચેનો પોર્શન એક્સ, આ 30 અને આ 9 ઓહમ. હવે આ વેસ્ટર્ન બ્રિજ સમતોલનમાં રહીએ એના માટે 10/R1 બરાબર 30/9 થશે. તો એના પરથી R1 ને સૂત્રનો કરતા કરીએ તો R1 બરાબર 10 ગુણાકારમાં 9/30, એટલે 9/3 એટલે 3 ઓહમ થાય. હવે આ વચ્ચેનો અવરોધ છે એ એક્સનું મૂલ્ય ગમે તે હોય, પણ R1 બરાબર 3 ઓહમ હોય તો એક્સના ગમે તે મૂલ્ય માટે એ વેસ્ટર્ન બ્રિજ સમતોલનમાં જ રહેવાનો છે. હવે એક્સનું કોઈ પણ મૂલ્ય હોય તો એ સમતોલનમાં રહીએ, એટલે R2નું પણ કોઈ પણ મૂલ્ય હોય તો એ સમતોલનમાં રહીએ. તો એક્સના કોઈ પણ મૂલ્ય માટે આપેલ વેસ્ટર્ન બ્રિજ સમતોલનમાં છે, માટે R2નું કોઈ પણ મૂલ્ય મળે એટલે આપણો આન્સર આવશે D. R1 બરાબર 3 ઓહમ તથા R2 બરાબર એની ફિનાઇટ વેલ્યુ. A 6 volt battery of negligible resistance is connected across the terminal A and C. The potential difference across the terminals B and D will be. હવે સમજો, અહીંયા આપણે ફિગરને ડ્રો કરતા જઈએ. તો આ એ બિંદુ છે, એથી આમ લઈએ, અહીંયા એક બી બિંદુ છે, બીથી સી વચ્ચે એક 15 ઓહમનો અવરોધ છે, આ 5 ઓહમ છે, આ 15 ઓહમ છે. અહીં આપણું સી બિંદુ આવ્યું. એ અને સી વચ્ચે 6 વોલ્ટ છે.
એ તરફનો છેડો પોઝિટિવ, સી તરફનો છેડો નેગેટિવ. હવે સી થી ડી 30 ઓહમ છે. આ ડી અહીંયા અવરોધ છે 30 ઓહમ, બરાબર. ડી થી ઈ 10 ઓહમ છે. એમ કહો કે આ ઈ બિંદુ છે 10 ઓહમ, અને ઈ અને એ અહીંથી આ એકબીજા સાથે જોડાયેલા છે, તો ઈ અને એ એકબીજા સાથે જોડાયેલા છે. તો હવે આપણે જોઈએ ને તો આ આખો પરિપથ છે વિસ્ટર્ન બ્રિજ પરિપથ છે. એની અંદર RAB છેદમાં RBC એટલે 5/15 એટલે 1/3, અને RAD છેદમાં RDC એટલે 10/30 એટલે 1/3. એટલે આ આપણું P/Q અને આ આપણું R/S. તો અહીંયા P/Q બરાબર R/S માટે આપેલ વિસ્ટર્ન બ્રિજ સમતોલનમાં છે, માટે VB બરાબર VD એટલે VB માઇનસ VD બરાબર 0. તો આન્સર આવે એ. પોટેન્શિયલ ડિફરન્સ 0 આવે એટલે બી અને ડી વચ્ચે કોઈ અવરોધ જોડેલો હોય તેમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય. to 2 ohm, Q is equal to 2 ohm, R is equal to 2 ohm, and S is equal to 3 ohm. The resistance with which S is to be shunted in order that the bridge may be balanced is. હવે વેસ્ટર્ન બ્રિજ આપણે કેવી રીતે બતાવીએ? તો વચ્ચે ગેલ્વેનોમીટર લઈએ આપણે, એક અવરોધ, બીજો અવરોધ, આ P અને Q હોય એટલે આ P બરાબર 2 ઓહમ તમને કીધેલું છે, Q બરાબર 2 ઓહમ તમને કીધેલું છે. પછી આ બાજુએ R હોય, અહીંયા S હોય, એટલે R બરાબર 2 ઓહમ છે અને આ S બરાબર 3 ઓહમ છે. હવે તમને એમ કીધેલું છે the resistance with which S is to be shunted in order that the bridge may be balanced is. મતલબ S સાથે કેટલા ઓહમનો અવરોધ શંટમાં જોડવો જોઈએ, મતલબ સમાંતરમાં જોડવો જોઈએ કે જેથી આ વિસ્ટર્ન બ્રિજ સમતોલનમાં રહે. એટલે હું એમ કહું કે ધારો કે આની સાથે આપણે X ઓહમના મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડીએ છીએ કે જેથી બ્રિજ સમતોલનમાં રહે છે. તો પહેલાં તો આનું સમતુલ્ય અવરોધ કેટલો થશે? SX/S+X. તો હવે વિસ્ટર્ન બ્રિજની સમતોલન સ્થિતિમાં અને હું S ડેશ કહું તો P/Q બરાબર R/S ડેશ એટલે P/Q બરાબર R/S SX/S+X. એટલે આ 2/2 ઇઝ ઇક્વલ ટુ R એટલે પણ 2 અને S એટલે 3, 3x/3+x. હવે 2/2 કેન્સલ થાય એટલે 1 આવે, તો 1 × 3x/3+x એટલે 3x/3+x બરાબર 2 એટલે 3x બરાબર
6 + 2x એટલે x બરાબર 6. આન્સર આવશે ડી. Five equal resistances, each of resistance R, are connected as shown in the below. A battery of V volt is connected between A and B. The current flowing in FC will be. હવે સમજો, અહીંયા જે આ A અને B છે ને એને હું છૂટા પાડી દઉં, એટલે હું આમ કરીશ. આ આપણી ફિગર છે. આ એ છે અને અહીંયા બી છે, બરાબર. બધા જ અવરોધ આર મૂલ્યના છે. બરાબર. હવે તો આપણી પાસે આ જે ફિગર આવ્યું એ ફિગરને થોડું ચેન્જ કરીએ. આને હું આમ ડ્રો કરું. તો વસ્તુ એક જ થઈ. સી અને ડી વચ્ચે જ આ બે અવરોધો જોડાયેલા હતા, એની સાથે એ જોડાયેલું હતું આર ને આર. આ જે બી છેડો છે એને બી હું પેલી બાજુએ લઈ જાઉં. તો હવે આ એ અને બી છે એ વિસ્ટન બ્રિજ થયું. R/R બરાબર R/R એટલે સમતોલન. તો હવે આ એ A battery of V volt is connected between A and B. The current flowing in FC. હવે સમજો, જો હું અહીંથી V વોલ્ટની બેટરી કનેક્ટ કરી દઉં તો અહીંથી વહેતો પ્રવાહ I છે. તો આ I પ્રવાહ છે તે બંનેમાં અડધો અડધો જશે, કારણ કે આ R ને R2R છે ને આ બી R ને R2R છે, એટલે આમાં I/2 જશે, આમાં બી I/2 જશે. તો IFC બરાબર I/2.
પણ આઈની વેલ્યુ તો આ વેસ્ટર્ન બ્રિજ આરના છેદમાં આર એટલે આરને આર ટુ આરના છેદમાં ટુ આર એટલે આરને આર ટુ આર અને નીચે બી આરને આર ટુ આર સમાંતરમાં એટલે એનો સમતુલ્ય અવરોધ આર થાય. તો આઈ બરાબર વી બાય આર થાય. એટલે વી બાય ટુ આર થશે. તો આપણો આન્સર આવશે સી. The points x and y of the circuit in the figure, assume that the resistance of each resistor is 25 ohm. એટલે આ બધા જ રેઝિસ્ટર છે એ 25 ઓહમના છે. તો આપણે આને આવી રીતે બતાવી શકીએ. એક્સ એમાંથી બે છેડા નીકળે. આ ટપકું હોય એ ટપકું અહીંયા છે, ત્યાંથી એક અહીંયા નીકળશે અને હું એ કહી દઉં તો આ એ બિંદુ અહીંયા, આ બી બિંદુ, તો આ બી બિંદુ. બીમાંથી એક રેઝિસ્ટન્સ 25 ઓહમનો જાય, આ સી બિંદુ. તો એ અને સી ડાયરેક્ટ બી જોડાયેલા છે અને બી ને સી બી જોડાયેલા છે. આ સી બિંદુ, આ બી 25 ઓહમ. હવે બીથી અહીંયા ડી બિંદુ, તો આ બીથી આ બાજુએ જાય ડી, અને સી અને ડી બી જોડાયેલા છે, એમાં બી 25 ઓહમ વચ્ચે. અને ડી સાથે આ વાય. તો આ બી વેસ્ટર્ન બ્રિજ પરિપથ જ થયો. તો 25/25 બરાબર 25/25 માટે પી બાય ક્યુ બરાબર આર બાય એસ. એટલે વેસ્ટર્ન બ્રિજ સમતોલનમાં છે. ચારે ચાર અવરોધ સરખા મૂલ્યના હોય તો એનો સમતુલ્ય અવરોધ કોઈ એક અવરોધ જેટલો હોય. એટલે આર એક્સ વાય એટલે 25 ઓહમ. આન્સર આવશે સી 25 ઓહમ. The resistances in the four arms of a Western bridge network is cyclic order are 5 ohm, 2 ohm, 6 ohm and 15 ohm. તો હવે શું થશે, આપણે વેસ્ટર્ન બ્રિજ પહેલાં તો ડ્રો કરીએ. આ રીતે આપણે સાયક્લિક ઓર્ડરની અંદર વેસ્ટર્ન બ્રિજ ડ્રો કર્યું. તો કરંટ થ્રુ 2 ઓહમ રેઝિસ્ટર ઇઝ, if a current of 2.8 ampere enters the junction of 5 ohm and 5 ohm and 15 ohm. એટલે આપણે એમ વિચારીએ કે અહીંથી એક બેટરી કનેક્ટેડ છે, તો આ બેટરીમાંથી અહીંથી આ 2.8 એમ્પિયરનો કરંટ આવે છે
અહીંયા સુધી આ જંક્શન પાસે. બરાબર. હવે આ 5/2 P/Q ઇઝ ઇક્વલ ટુ 5/2 અને આ R/S ઇઝ ઇક્વલ ટુ 15/6 એટલે 3 વડે ભાગ ચલાવીએ તો આ બી 5/2 માટે P/Q બરાબર R/S માટે બ્રિજ સમતોલનમાં છે. હવે એનો મતલબ એવો થાય 5 ને 2 7 ઓહમ. પંદર ને 6 21 ઓહમ. I બરાબર 2.8 એમ્પિયર. તો R1 ને R2 સમાંતરમાં જોડેલા હોય તો I1 નું સૂત્ર I1 બરાબર R2I અપોન R1 પ્લસ R2 એટલે R2 એટલે 21, I ની વેલ્યુ 2.8 છેદમાં 21 વત્તા 7. તો આ 21 ગુણાકારમાં 2.8 અપોન 28 એટલે આ બેનો છેદ ઉડે તો અહીંયા 10 થાય એટલે આ 2.1 એમ્પિયર. તો આમાંથી વહેતો પ્રવાહ I1 બરાબર 2.1 એમ્પિયર છે. આ I1 જ બંનેમાં જશે 5 ઓહમ ને 2 ઓહમના શ્રેણી જોડાણમાં એટલે 2 ઓહમમાંથી પસાર થતો કરંટ બી 2.1 એમ્પિયર થશે એટલે આપણો આન્સર આવશે ડી. આ સૂત્ર મેં તમને કીધેલું I1 બરાબર R2I અપોન R1 પ્લસ R2 અને I2 એટલે R1I અપોન R1 પ્લસ R2. 1 હોય તો R2 આવે અને I2 હોય તો R1 આવે અંશમાં. 6 resistors each of 10 ohm are connected as shown in the equivalent resistance between the point x, y is. હવે બધા જ અવરોધ 10 ઓહમના છે. આપણે છે ને આ અવરોધને નામ આપીએ ભલે R1 R2 R3 પણ બધાનું મૂલ્ય તો 10 ઓહમ જ છે એટલે તમને આકૃતિ સમજવામાં જરા સહેલી પડશે. તો અહીંયા આવી રીતે જ નામ આપું. આ P છે, P/Q બરાબર R/S. આ ગેલ્વેનોમીટરનું આપણે G બતાવીએ અને આ T બતાવીએ. તો હવે આ એક્સમાંથી જુઓ, એક્સમાંથી 3 ભાગ છૂટા પડે. આ P, આ G, આ Q. આવું થશે. આ ટી છે, જી સાથે આ બાજુ એસ, અહીંયા આર અને આ એક્સ અને વાયની વચ્ચે એક સમાંતરમાં છે એ ટી છે. એટલે જો આ એક્સમાંથી આ છેડો પીમાં ગયો, અહીંયા આવીને એક આરમાં ગયો અને એક ટીમાં આવ્યો. તો અહીંયા બી એવું થશે, એક છેડો છે તે પીમાં ગયો, પછી એક આરમાં ગયો અને એક ટી બાજુએ ગયો. અહીંયા
પીનો બીજો છેડો એમાંથી એક જી બાજુએ ગયો અને એક ક્યુ બાજુએ ગયો. તો પીનો આ બીજો છેડો એમાંથી એક જી બાજુએ ગયો અને ક્યુ બાજુએ ગયો. ક્યુનો બીજો છેડો એ અહીંથી સીધો વાય સાથે કનેક્ટ થાય, તો અહીંયા વાય સાથે કનેક્ટ થાય. બરાબર. ક્યુનો બીજો છેડો આ બાજુ અહીંયા એસ સાથે બી કનેક્ટ થાય, તો અહીંયા એસ સાથે બી કનેક્ટ થાય. એસનો બીજો છેડો સીધો વાય સાથે કનેક્ટ થાય અને આ બાજુએ આર સાથે કનેક્ટ થાય અને જી સાથે, તો એસનો બીજો છેડો અહીંયા જી અને આર સાથે કનેક્ટ થાય અને એક્સ અને વાયની વચ્ચે અહીંયા ટી કનેક્ટ થાય, તો અહીંયા ટી કનેક્ટ થાય. એટલે આવું પરિપથ આપણને મળે. તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બિટવીન એક્સ એન્ડ વાય. તો હવે ઉપરનો પરિપથ તો વેસ્ટર્ન બ્રિજ છે એટલે એનો સમતુલ્ય અવરોધ બધા જ સરખા મૂલ્યના અવરોધ હોય તો એનો સમતુલ્ય અવરોધ બી 10 ઓહમ જ થાય. તો હવે આને આપણે સાદી રીતે લખવું હોય તો આમ બી બતાવી શકાય. एक्स वाई 10 ओहम 10 ओहम 10 ओहम 10 ओहम अभी 10 ओहम. तो 10 ने 10 श्रेणी એટલે 20. तो आर एक्स वाई 5 ओहम आवशे बी.